તો મિત્રો જો આપણે જેક ચડાવી દીધો કમ્પ્લીટ, નેટ ચડાવ્યો, દાબીને હારી તો ટાયરને તો કઈ બોલ્ટ જ નહીં, બધા બોલ્ટ પડી જાય. હતું જો કોઈ સા દુકાન કોઈ સની એવા માઈને આપણે તો ફસવાના જબરજસ્ત. તો મિત્રો આપણો અત્યારે વ્લોગ નહોતો બનાવો, પણ આપણો મોડાસાનો બીજો ફેરો મારવા હતા, તો વ્લોગ નહોતો બનાવો, પણ વ્લોગ બનાવવો પડ્યો, કારણ કે આપણી ગાડીમાં ટાયર નીકળી, જો ચાલુ ગાડીમાં ટાયર નીકળી જવા થયો. તો જેક મારવાનું છે હવે. હા તો જો આ જેક બેક પડ્યો અને જેક મારો ચડાવો છે આટલો. જેક ચડાવીને પણ બ્લોક કન્ટિન્યુ કરીએ. તો મિત્રો જો આપણે જેક ચડાવી દીધો કમ્પ્લીટ, નેટ ચડાવ્યો, દાબીને હારી તો ટાયરને તો કઈ બોલ્ટ જ નહીં, બધા બોલ્ટ પડી જાય. હા એક બોલ્ટ છે ખાલી, બાકી બીજા બધા બોલ્ટ પડી જાય. ટાયર આખું ચાલુ ગાડીમાં ઓમ 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 થતું હતું, તે ગાડી ફેરાથી હાર કોઈ નીકળી નહીં ગયું ને. ચો ઉભત તો ઉભત હમણાં તો એનો થયો છે. કેવું જો આના બોલ્ટ ફિટ કરવાનું કામકાજ ચાલુ છે. ચલાવો જેક એટલે બધું બેઠાઈ ગયું, જગ્યા જેટલી પોળી જઈ દઈએ તો કે બોલ્ટ ની પેલા બધા બોલ્ટ પાછળ જતા રહ્યા. એટલે આ જેટલું બોળ થઈ ગયું તો કે તું ખુલ્યો. ખોલો ખુલી જાય, ખોલ પછી બોલ્ટનો ગાળો પોળો થઈ ગયો. આ બધા પેલા પણ ફૂલી એક નતા હો, ફૂલી છે ભેના પોણ ના લીધે એવું જ લાગે. તો મિત્રો આપણો તો વરસાદે ચાલુ થઈ ગયો હોય ને કેટલા વાગ્યા 5:30 થયા અને જબરજસ્ત હલવાના આવીએ. ટાયરમાં કારીગર આવે એટલે કારીગર કે અડધો કલાકમાં આવું. હવે કારીગર આવે એટલે વોચ કરતા કેટલો સમય લાગે જોઈએ, વોચ કરતા કેટલી વાર થાય. જેક બેક ચડાયા તો હવે આપણે બોલ્ટ કાપવાનો થાય તો કાપવો પડશે. જો બે ટાયર હજી દીધો પડી ગયો. જો જબરજસ્ત હલવાણ આવી હોય એની અંદર. હવે આપણે કાલે કોમે જવાનું છે. તમારે રેલવે ફાટકના નજીક છે. તો મારી રેલવે ફાટક ગાડી આટલા ત્યાંથી ગાડી ડોલતી રાગ લગાવીને ઊભી કરી હોય અને કારીગર આવી. તો ચલો કારીગર આવી એટલે બ્લોગ પછી કન્ટિન્યુ કરીએ. એવું કરી કે વોચ કરી નહીં કરતા એ રહ્યા. એનો ટાયર તો ઓમ 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 એતો હતો. શું કેવું તો જ ગાઢો તમારે આ રહ્યા. આ ટ્રેક્ટરના ડ્રાઈવરની ગાડી આ કંડક્ટરમાં આવ્યા હતા. કંડક્ટરમાં ચો દો અરે ચો જોઈ પણ યાર બી હોય તો જો આ ગાડી પાછા પડી આપણે
કરીએ છીએ હાલ તો હવે તો ખાવાના આવે તો આ ભાઈ તો વળી ક્યાં ટિફિન બિફિન લઈને કોકને મંગાવો ઘેરથી લઈને આવો તો ખાઈએ કેરાલું જ ખાઈને આવ્યા હજી એટલું ખાવું આ ભાઈને બોલજો ઊંઘવા નહીં કારીગર આવી છે જોઈ હા તો ભાઈ ઊંઘવાણા થઈ જાય જોજો અને આ ઇલાકો જેવો હતો આ બાજુ કોઈ નહીં દુકાન બુકાન તો નમથી કોઈ નહીં દો આ તો સારું કે ટાયર નીકળી નહીં ગયું નકર જો ગાડીવાળા વગાડત ને તો ઉપાધિ થઈ જાય તમારે બીજું કેવું નહીં આ તો જો કોઈ સર દુકાન કોઈ સર નહીં એવા મારીને આપણે તો ફસવાના જબરજસ્ત જોજો આયર જ નીકળતો નહીં ચલો પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ આપણો તો મિત્રો આપણે 12 વાગે જે ગાડી વોશ કરી દીધી ને બરાબરના વરસાદમાં પલ્લા હતા ફેરવી ચલાવવાનું હતું બરાબરના ઠર્યા હતા વોશ કરીને અત્યારે 4 વાગે ગાડી રાગ ખાલી કરી નીકળાઈ ને ઘરે હિંમતનગર આવ્યા આપણા ગાડી ખાલી કરી દીધી અને નાના બોલ્ટ જોવાના સી પડી ના જાય હવે તાણે આ તો બોલ્ટ નવાના છે બધા ચેક કરી લઈએ બધા કમ્પ્લીટ તો મિત્રો આપણો બોલ્ટ બધા કમ્પ્લીટ થી જો કાલે કરીને આપણો હિંમતનગર ગયા હજુ બોલ્ટ ચલાય છે અને લોક લે ડન મિત્રો આપણો 4 વાગે હતા વહેલા છૂટું નહીં ગયા તો વરસાદ રાતે એવો ચાલુ તો એવા પલળાઈએ ને આ બંડી પલળી રહી હતી બધી આપણે ત્યાં અને અમારે જકલ જોઈ મને આવું આવે તો અત્યારે વહેલા 4 વાગે રાતે ઉઈ ગયા હતા વરસાદ ચાલુ હતો એટલે આપણે કાલે ગાડી બંધ થઈ હતી 12 વાગે પણ આપણું પેરીવેલ ચડાવવાનું હતું તો વરસાદના કારણે પડ્યા ઠંડી વાતી એટલે નતા ચલાવતા વહેલા 4:30 વાગે પેરીવેલ ચડાવ્યા અત્યારે ત્યાં ગઈ જાય ને તોય વોટર પાર્ક બતાવો આટલા રહી અરે વોટર પાર્ક પહેલા ગાડી 8 કિલોમીટર બાકી હતું મોડાસા ગાડી ખાલી કરીને તો અહીંથી રિટર્ન થઈ ગયા આપણે હિંમતનગર પાસ કરી દીધું હિંમતનગર બાબતો આવી જઈએ 4 વાગે પેરવેલ ચડાવીને એટલે અમારે ભાઈ જબરજસ્ત ઠરતા હતા હું એ ઠરતો હતો ખોટું નહીં કહેતો જબરજસ્ત ઠરે ઊંઘતા નતું પાવતું હોય રહ્યા બધા જબરજસ્ત ઠરે એ રાતે આ તો મન ગણી ગયો ગાડીમાં ગોદડા કોઈ નહીં ગોદડો ગાડી નવી હતી ગોદડો નહીં અને તમન અમાર તો જબરજસ્ત ઠરતો ચમન અંત ક્યાં ચમન અંત ક્લિયા ચમન તો મારે શર્મા વિડીયો મારા હાથમાં ફોન પાડ્યો નહીં કે ભાઈ શર્મા ગયો નહીં તરત તો આપણો અવાજ જઈએ છીએ કે મારા ચમન ના જીવતી ત્યાં ઊંઘ જ ઉઠતી નહીં દોડીને ચાપાઈ તો એવું ઉઠતી નહીં તો ચલો આજનો બ્લોગ આપણો પૂરો કરીએ તો મળશું બીજા બ્લોગમાં